ફૂલ બાકાજી ભાઈ. રાજકોટ શહેરમાં આજ ધોધમાર વરસાદ. મોરબી રોડ વેલનાથપરા ખૂબ વરસાદની સારી એન્ટ્રી. હવે 2 થી 3 કલાક વરસાદ પડી જાય તો સારો વરસાદ થશે. કેમ છો બધા? મજામાં? જગદીશભાઈ બાહુકિયા, જય માતાજી. જગદીશભાઈ, વિમલભાઈ પનારા, જય માતાજી. વિમલભાઈ, તમારે ત્યાં વરસાદ છે કે કેમ? ધાંગધ્રાના તાલુકા પ્રમુખ, જય માતાજી સાહેબ. પ્રમુખ સાહેબ, તમારે ત્યાં વરસાદ છે ધાંગધ્રામાં? ગોપાલભાઈ, જય માતાજી. ગોપાલભાઈ, સૌદાસભાઈ જંજવાડિયા સાહેબ, જય માતાજી. સૌદાસભાઈ, તમારે તો ગીર સોમનાથમાં સૌદાસભાઈ વરસાદ થઈ ગયો લગભગ. કેટલોક પીડો? મિત્રો, આજે રાજકોટ શહેરની અંદરમાં અમે સંત શ્રી વેલનાથ બાપુની પ્રતિમા અને સૂર્યવંશી ક્ષત્રિય માનદાતા રાજાની પ્રતિમા મૂકે તેની રજૂઆત કરવા ગયા હતા. આવેદનપત્ર દીધું આજે મેયર સાહેબને, નેલ શુક્લા સાહેબને, અને એને ખાતરી પણ એવી આશ્વાસન આપ્યું છે કે યોગ્ય હશે તો અમે માનદાતા રાજાની પ્રતિમા હાજીડેમ ચોકડીએ મૂકીશું અને જુનારાવાડ ચોકમાં સંત શ્રી વેલનાથ બાપુની પ્રતિમા અમે મૂકીશું. હું મારી સાથે પ્રવીણભાઈ રોજાસરા, એમના ઘરના કોર્પોરેટર બેન શ્રી અને વલ્લભભાઈ કોળી અને ઠાકોર સમાજ એક થઈને રાજકોટ શહેરની અંદરમાં હાજીડેમ ચોકડી છે ત્યાં માનદાતા રાજાની પ્રતિમા મૂકે સ્થાપિત કરવામાં આવે અને જે અષાઢી બીજની મહારેલી કાઢતા હોય છે, મહારેલી એટલે અષાઢી બીજની જે શોભાયાત્રા નીકળતી હોય છે રાજકોટ શહેરમાંથી, તેનું પૂર્ણવતી ચુનારાવાડ ચોકમાં થતું હોય છે. ત્યારે ચુનારાવાડ ચોકમાં સમાજના કોળી અને ઠાકોર સમાજની મોટી વસ્તી હોય ત્યાં વેલનાથ બાપુની પ્રતિમા મૂકવી ચુનારાવાડ ચોકમાં, તે રજૂઆત કરવા આજે અમે રાજકોટ શહેર સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઈને પણ અમે આવેદનપત્ર આપ્યું છે, સમાજ કલ્યાણમાં આવેદનપત્ર આપ્યું અને નેહલભાઈ શુક્લા મેયર સાહેબને પણ અમે આવેદનપત્ર આપ્યું છે. કાંઈક ને કાંઈક આશ્વાસન અમને આપ્યા છે કે અમે યોગ્ય હશે, જરૂર હશે તો જોઈ લેશું. કારણ કે જે ઉપલા કાંઠામાં વિધાનસભા 68માં પહેલા ક્રમે કોળી અને ઠાકોર સમાજનું મતદાર હોય, જ્યાં 4 નંબર વોર્ડમાં 4 નંબર વોર્ડ પણ ખૂબ ઠાકોર સમાજનો મત વિસ્તાર છે, 3 નંબર વોર્ડ ઠાકોર સમાજનો વિસ્તાર છે. એવી રીતે કોળી અને ઠાકોર સમાજના 5 નંબર, 6 નંબર અને 15 નંબર અને 18 નંબરના વોર્ડ જે છે તેમાં મોટા પ્રમાણમાં
કોળી અને ઠાકોર સમાજ વસતો સમાજ છે ત્યાં એ સમાજની ઓળખ તેમના ધર્મગુરુ એટલે કે ચુવાડિયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરુ એટલે કે સંત શ્રી વેલનાથ બાપુની પ્રતિમા ચુનારાવાડ ચોકમાં મૂકવામાં આવે. ત્યાર પછી જે પ્રાગટ્ય ઉત્સવ દિવસો માનદાતા રાજાની જે શોભાયાત્રા કાઢવામાં આવે છે એ હાજી ડેમ ચોકડીથી પ્રસ્થાન થતું હોય છે. ત્યારે અમારી માંગ એવી છે કે હાજી ડેમ ચોકડીએ પણ માનદાતા રાજાની પ્રતિમા મુકાય એવી અમારી સમાજની લાગણી છે અને અમારી માંગણી પણ સાથે સાથે છે. બધા જને આ માંગણી વહેલામાં વહેલી સ્વીકારાય. જ્યાં સુધી માંગ નહીં થાય ત્યાં સુધી કાંઈક ને કાંઈક અમે રજૂઆત કરતા રહીશું. બધા જને જય વેલનાથ બાપુ, જય જય માનદાતા રાજા.